કારણ કે આ ગાને આપણે ડુંગળી આજ નથી ખાવા દેવાની, કારણ કે દૂધમાં વાસ ન આવે. એટલે દનૈયા દૂધ લઈ જાય ને પોલભાઈ બાવળ લઈને જોઈ શકો છો તમે પથ્થારો પાડી દીધો છે પોવડાનો. તો આ પોવડાનો પથ્થારો આપણે ખવડાવીને પછી જવાનું છે ડુંગળી વાયામાં. તો જોઈને આવ્યા હતા, જોઈ શકો છો તમે પોવડાનો પથ્થારો, અને આ બાવળીએ પોવડાનો પથ્થારો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પોવડા ખવડાવીને ડુંગળી વાયામાં. તો જોઈ શકો છો આ રીતે લોદર બોદર ખાય છે મિત્રો. 4 વાગી ગયા છે ને આપણી ગૌ એમ પાવી રહી છે. અત્યારે મીકવાના છે આપણે ઊભી મકાઈમાં. ઊભી મકાઈનું એક પાળ્યું છે અને આ જાહેર વાયામાં ને એમાં સારવાના છે. જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને. આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે. જોઈ શકો છો ગાયો આવી રહી છે ને આપણે અત્યારે જઈએ છીએ પોવડા ખવડાવવા માટે. પોવડા માટી મરીને પછી જવાનું છે આપણે કાલ ભેળવું થયું ડુંગળી વાયામાં. આવા પોવડા પીડ્યા છે નળીમાં. ફાઇનલી પહોંચી ગયા અમે નળીમાં. પોવડાનો આવો પથારો પીડ્યો છે અને ગાયો ખાતી આવે છે. તો નળીમાં પોવડા ખવડાવીને પછી આપણે વહી જઈશું ડુંગળી વાયામાં. ગાયો નળીમાં પોવડા ખાતી આવે છે અને જોઈ શકો છો અહીં પોલાભાઈ બાવળિયા ધૂણાવી રહ્યા છે. બાવળિયા ધૂણાવીને પોવડાના પથારા પાડે. પોલભાઈ બાવળ ધૂણાવીને જો તમે પથારો પાડી દીધો છે. પોલભાઈ બાવળ લઈને જોઈ શકો છો તમે પથ્થારો પાડી દીધો છે પોવડાનો. તો આ પોવડાનો પથ્થારો આપણે ખવડાવીને પછી જવાનું છે ડુંગળી વાયામાં. તો જોઈ શકો છો આપણે પોવડા ગાયો ખાય છે અત્યારે. જોઈને આવ્યા હતા, જોઈ શકો છો તમે પોવડાનો પથ્થારો, અને આ બાવળીએ પોવડાનો પથ્થારો. તો પોવડાના પથારા પડ્યા છે બાવળીઓમાં, અને અમે પથારા ખવડાવી છીએ પોવડાના. અને પોવડા ખવડાવીને પછી આપણે જવાનું છે મિત્રો. અત્યારે આપણે પોવડા ખવડાવીને જોઈ શકો છો નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે કાલ ભેળવું થયું ડુંગળી વાયામાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પોવડા ખવડાવીને ડુંગળી વાયામાં. તો જોઈ શકો છો આ રીતે લોદર બોદર ખાય છે. આ ભૂંગળા ને ડુંગળીને દડા ને એવું. તો આમાં આપણે હવે સરાવવાના છે 12 વાગ્યા સુધી. તો જોઈ શકો છો આમાં આપણે ગયો આવતા વેજીએ સરવા મળી છે અત્યારે સુધી પોવડા ખાઈને. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે આવ્યા ત્યાં ડુંગળી વાયામાં. જોઈ શકો છો તમે ખડ તો છે જેવું. અને આમાં ગાયો અને ગાઢને એવું સરી રહ્યા છે. તો આપણે આજે સરાવવાના છે આમાં તે 12 વગાડવાના છે. તો જોઈ શકો છો આમાં ખડ સારું છે અને ડુંગળીને દડા વીણી છે અને લોદર બોદર ખાહે. જોઈ શકો છો આમને આપણે આમાં 12 વગાડી દેવાના છે. મિત્રો 12:15 થઈ જશે એટલે અમે ડુંગળીમાંથી નીકળી ગયા છીએ વેડે ગાયને પાણી પાવા માટે. જોઈ શકો છો આપણી ગૌ હાલવા મળી છે. હવે ધીમે ધીમે આપણે વહી જઈએ વેડે. તો બંને ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે અને જોઈ શકો છો ગૌ આપણી પાણી પી રહી છે. પાણી પાઈને આપણે જવાનું છે ગાયો બેહારવા માટે. આપણે ગાયોને વેડે પાણી પાઈને નીકળી ગયા છીએ પાછા ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો ગૌ હાલી આવે છે અને હવે આપણે ડાયરેક્ટ ગાયો બેહારવા વહી જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયોને વેડે પાણી પાઈને અહીંયા બેહારવા માટે. જોઈ શકો છો આ અહીંયા આપણી ગાયો ઊભી રહી ગઈ છે અને ઓલપણ બાવળે ઊભી રહી ગઈ છે. આપણે અહીંયા બેહવા દેવાની છે 2:30 વાગ્યા સુધી. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયોમાંથી ઘેરી અને આ ગાને રાખી છે આજે ઘેરી. કારણ કે આ ગાને આપણે ડુંગળી આજ નથી ખાવા દેવાની, કારણ કે દૂધમાં વાસ ન આવે. એટલે દનૈયા દૂધ લઈ જાય ને કે દનૈયા દૂધ ન લઈ જાય અને આપણે ખાવામાં કેવર આવે. કારણ કે એક ધારી ડુંગળી ખાય એટલે વાંસ બેસી જાય દૂધમાં. તો આ ગાયને ઘરે રાખી છે એકને, બીજા બધાને આપણે આજે ડુંગળી સરાવી છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો પાસે. તો જોઈ શકો છો ગાયો આપણી બેઠી છે બધી, અને અહીંને આપણે 2:30 વાગ્યા સુધી બેહવા દેવાની છે અને પછી જવાનું છે આપણે સરાવવા માટે. એટલે મિત્રો 2:45 થઈ ગયા છે ને અમે નીકળી ગયા છીએ ગાયોને સરાવવા માટે. તો જોઈ શકો છો ગાયો પાછળ હાલી આવે છે અને હવે આપણે જઈશું ડાયરેક્ટ સરાવવા માટે ડુંગળી વાયામાં. ફાઇનલી મિત્રો આપણે ગાયોને લઈને એવા છીએ કાલ સરાવ્યા થાય ડુંગળી વાયામાં. જોઈ શકો છો ગૌ મૂકી છે લોદરમાં. તો હવે આમાં ગાયો સારવાની છે આપણે. મિત્રો 4 વાગી ગયા છે ને આપણી ગૌ એમ પાવી રહી છે. અત્યારે મીકવાના છે આપણે ઊભી મકાઈમાં. ઊભી મકાઈનું એક પાળ્યું છે અને આ જાહેર વાયામાં એમાં સારવાના છે. 5 વીઘાનું છે એમાં. અને ગૌ આમથી હાલી આવે છે. ગૌ આવી ગઈ છે ને મીકી દીધી છે ઊભા પાળિયા. જોઈ શકો છો ઊભું મકાઈનું પાળિયામાં. મિત્રો પાળિયામાંથી ગૌ એમ વી ડોબા વાહે રહી ગયા છે અને એમ થોડીક પોળા નીરા થાય એમાં, અને બણસીમાં ગૌ સરે છે. તો આમાં આપણે સરવાના છે 5:30 સુધી.
મિત્રો આપણે આવ્યા તે ઝારવાઈમાં જોઈ શકો છો તમે અહીંયા પણસી પડી અને આ પણસીમાં અત્યારે ખવડાવવાની છે આપણે અને આ ઓગે આડું રહેવાનું છે એમ પણ આનંદ આડા છે હું ઊભા પાળિયા મકાઈના પાળિયામાં ખાય છે. તો ફાઇનલી મિત્રો 5:30 થઈ ગયા છે એટલે ઘેરા નીકળવા મળ્યા વેડા તરફ ને આપણે જે સારવી છીએ પછી આપણે હમણાં વેળો પડી જાય એટલે નીકળી જઈશું ઘર તરફ. તો ફાઇનલી મિત્રો સાંજના વાગી ચૂક્યા છે 5:30 એટલે ગાયો લઈને નીકળી ગયા છે તમે જોઈ શકો છો. ગાયો આપણી પાછળ હાલી આવે છે અને હવે વહી જઈશું આપણે ડાયરેક્ટ વેડે. તો બંને રહીજો આપણા વ્લોગમાં ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે પહોંચી ગયા છે વેડે અને જોઈ શકો છો 6 વાગી ગયા છે અને ગાયો પાણી પી રહી છે. હવે પાણી પાઈને આપણે વહી જઈશું ઘર તરફ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને લઈને આવ્યા છીએ વાડામાં જોઈ શકો છો એમ ગૌ ઊભી રહી ગઈ છે ને હવે આપણે ગાયોને બાંધી દેવાની છે. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા બ્લોગ સાથે. તો 2 લાઇકન દબી દીજો.